તાજેતરમાં યોજાયેલ ચૂંટણીના પરિણામો આવતા શહેર ભાજપ તેમજ જિલ્લા ભાજપ દ્વારા હર્ષઘેરા બની વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। તાજેતરમાં ચાલુ માસ દરમિયાન ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો આજરોજ આવ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપાએ બહુમત હાંસલ કરી લેતા સમગ્ર દેશના ભાજપી કાર્યકરો હર્ષઘેલા થયા હતા। ભાજપાની જીતના પગલે શહેર ભાજપા દ્વારા સયાજીગંજ રેસિડેન્ટ સર્કલ ખાતે એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આ વિજય ઉત્સવના કાર્યક્રમમાં મેયર ભરત ડાંગર, સાંસદ રંજનબેન ભટ્ટ, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્યો તેમજ કાઉન્સિલરો અને ભાજપી કાર્યકરોએ વંદે માતરમ, ભારત માતા કી જયના ગગનભેદી નારા બોલાવી વાતાવરણ ગરજી મૂક્યું હતું। આજે આખા ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ દેશની ધુરા સંભાળી હતી ત્યારે કહ્યું હતું કે મારી સરકાર ગરીબોની સરકાર હશે, અને સાચે ઉત્તર પ્રદેશમાં આઝાદી પછી પહેલી વાર આટલી ઐતિહાસિક જીત જો કોઈ થઈ હોય તો પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની થઈ છે કાર્યકર્તાઓનો। અને સાથે સાથે આજે વડોદરા શહેર ખૂબ ભારતીય જનતા પાર્ટી ઉત્સાહ મનાવી રહ્યું છે। એક કાર્યકર્તાઓ વોર્ડ વાઇઝ દરેક કાર્યકર્તાઓએ આજે ફટાકડા ફોડી, પેંડા ખવડાવી અને ધૂળેટીનો તહેવાર આગલા દિવસે જ મનાવી લીધો છે। આજે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ऐतिहासिक निर्णय थी उत्तर प्रदेश ना खूब खुश है। मेरे भाइयों, ये तो होना ही था। विकास की राजनीति के आगे जात पात की राजनीति नेस्त नाबूद हो गई है। तमे जोયું છે રાજકારણની અંદર એક નવી તરહ મૂકી છે આદરણીય વડાપ્રધાન મોદીજીએ। લોકોને પ્રામાણિકતા પસંદ છે, હાર્ડ વર્ક પસંદ છે। મોદીજીએ સિદ્ધ કર્યું છે આ દેશને 2.5-3 વર્ષનું એમનું જે શાસન આપ્યું છે એમાં જે કામગીરી કરી છે એ કામગીરી પર લોકોએ મહોર મારી છે। ભારે ચર્ચાસ્પદ રહેલ ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની ચૂંટણી બાદ આજરોજ પરિણામો આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સત્તા હાંસલ કરી લેતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટીની જીત સાથે જિલ્લા ભાજપા દ્વારા ભાજપા કાર્યાલય બહાર ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવી તેમજ એકબીજાને કેસરી ગુલાલ લગાડી વિજય ઉત્સવ સાથે રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ દિલુભા ચુડાસમા, મહામંત્રી ધર્મેશ પંડ્યા, વેપારી સેલના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત अन्य दिग्गज नेताओं ने कार्यकरों भारतीय जनता पार्टी की जीत की खुशी मनावी थी। आज पूरा भारत देश में भव्य विजय महोत्सव उजवाई रहेलो छे। अने नरेंद्रभाई मोदी साहेब एक वखत बोलेला कि कांग्रेस मुक्त भारत, અને આજે આપણે બધા જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ મુક્ત ભારત બની રહ્યું છે। આજે યુપીમાં કોઈ કદાચ નહીં ધાર્યું હોય એ પ્રચંડ બહુમતી આપણને યુપીમાં અને ઉત્તરાખંડમાં મળી રહી છે। આજે આખા દેશમાં પ્રચંડ બહુમતી ભાજપની આવી અને ભાજપના કાર્યકરો આજે ખૂબ દિલથી વિજય ઉત્સવ મનાવી રહ્યા છે। માનનીય મોદી સાહેબ અને અમિતભાઈનો જે નેતૃત્વ હેઠળ લોકોએ જબરજસ્ત વિશ્વાસ મૂકી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બીજા અનેક રાજ્યોમાં આજે પ્રચંડ બહુમતીથી જે વિજય થયો છે ભાજપનો, એના ઉપરથી ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે પ્રજા ભાજપ સાથે જ છે। અને મોદી સાહેબનો જે સંકલ્પ હતો કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત થવું જોઈએ એ થવા જઈ રહ્યું છે। બસ એ જ ભારત માતા કી જય।